ઓમ શ્રી ગણેશાય નમઃ. હરે કૃષ્ણ. ગુરુ પ્રદોષ વ્રત નિમિત્તે આપ સૌને શુભકામનાઓ. આજે ભગવાન શિવને સમર્પિત એક ખાસ પ્રદોષ વ્રત છે. આ દિવસે પ્રદોષકાળ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આધ્યાત્મિક સાધનામાં પ્રગતિ થાય છે. તો આ ખાસ પ્રદોષ વ્રત પર ચાલો એક સુંદર પૌરાણિક કથા સાંભળીએ. ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આ વાર્તા સ્કંદ પુરાણમાં વર્ણવેલ છે. એક વખત ભગવાન શિવ અને દેવી પાર્વતી વિહાર કરી રહ્યા હતા અને તે સમયે ભગવાન શિવે પોતે દેવી પાર્વતીને કહ્યું કે કાશીમાં મૃત્યુ પામેલા કોઈ પણ સાંસારિક જીવના ભૂતકાળના બધા કર્મો મારા આદેશથી ચિતાની અગ્નિમાં નાશ પામે છે. મૃત્યુ સમયે હું તેમને બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ તારક મંત્ર પ્રદાન કરું છું, જે તેમને તાત્કાલિક મુક્તિ આપે છે. કળિયુગમાં મુજ વિશ્વનાથ મહાદેવ, કાશીપુરી, ભાગીરથી ગંગા અને મારા દાનનું વિશેષ મહત્વ છે. કાશીમાં ઉત્તર તરફ વહેતી ગંગા અને મારું વિશ્વેશ્વર લિંગ, જે બંને માનવજાતને મુક્તિ આપે છે. યોગીઓના હૃદયમાં આકાશમાં અને મંદરાચલ પર્વત પર નિવાસ કરવાની મારી એટલી રુચિ નથી હોતી જેટલી કાશીપુરીમાં નિવાસ કરવાની મારી રુચિ રહે છે. કાશીનો મહિમા માતા પાર્વતીને સંભળાવતા ભગવાન શિવ આગળ કહે છે, હે દેવી, તમે તપોબળથી મારા પ્રિયતમમ બન્યા છો, પરંતુ કાશીપુરી સ્વભાવે મારા માટે સુખ અને આરામની ભૂમિ રહી છે. જે લોકો કાશીનું નામ લે છે અને સાંભળીને પ્રસન્ન થાય છે, તેઓ મને શાખ, વિશાખ, સ્કંદ, નંદી અને ગણેશ જેટલા જ પ્રિય છે. જેમણે કાશીમાં નિવાસ મેળવ્યો છે, તેમણે બધા યજ્ઞ અને ધાર્મિક વિધિઓ પૂર્ણ કરી લીધા છે. ભગવાન મહાદેવ અને માતા પાર્વતી વચ્ચે આ વાતચીત ચાલી રહી હતી ત્યારે નંદી આવીને પ્રણામ કર્યું અને કહ્યું, હે ભગવાન, ભવ્ય મંદિરનું નિર્માણ હવે પૂર્ણ થયું છે. રથ શણગારેલો અને તૈયાર છે. બ્રહ્મા અને અન્ય દેવતાઓ ભેગા થયા છે. ગરુડ પર બેઠેલા ભગવાન વિષ્ણુ દરવાજા પર તમારી રાહ જોઈ રહ્યા છે. કૃપા કરીને હવે આ ભવ્ય મંદિરમાં પ્રવેશ કરો. નંદીના શબ્દો સાંભળીને મહાદેવ માતા પાર્વતી સાથે ત્રિવિષ્ટ પ્રદેશથી આનંદવન માટે પ્રયાણ કર્યું અને પછી મોક્ષ લક્ષ્મી વિલાસ નામના મહેલના આંતરિક ખંડમાં પ્રવેશ કર્યો. તે દિવસે બુધવાર, કાર્તિક શુક્લ પ્રતિપદા, અનુરાધા નક્ષત્ર દરમિયાન હતો, જ્યારે ચંદ્ર 7મી રાશિમાં હતો અને અન્ય ગ્રહો પણ ઉચ્ચ સ્થાન પર હતા. તે સમયે ભગવાન શિવ નવા મહેલમાં પ્રવેશ્યા. બધી દિશામાં વિવિધ સંગીત વાદ્યો વાગી રહ્યા હતા. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના જાપથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. પૃથ્વીથી સ્વર્ગ તરફનો માર્ગ આ ધ્વનિથી ગુંજી રહ્યો હતો. યક્ષ, બંધર્વ અને કિન્નરો ગાઈ રહ્યા હતા અને અપ્સરાઓ નૃત્ય કરી રહ્યા હતા. સુગંધિત હવા ફૂંકાઈ રહી હતી અને વાદળો ફૂલોની વર્ષા કરી રહ્યા હતા. ત્યારબાદ ભગવાન બ્રહ્માએ મહાન ઋષિઓ સાથે મળીને માતા પાર્વતી સાથે ભગવાન શિવનો અભિષેક કર્યો. દેવતાઓ અને અન્ય મહાપુરુષોએ અસંખ્ય રત્નો, વિવિધ પ્રકારના દુકુલો અને અન્ય ઘણી સુગંધિત માળાથી મહેશ્વરની પૂજા કરી અને ભગવાન શિવે બધાને આશીર્વાદ આપ્યા. આ રીતે બધાની પૂજા અને પ્રાર્થના સ્વીકારીને મહાદેવે ભગવાન વિષ્ણુને કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મારી પાસે આવીને બેસો. ભલે તમે દૂર હો, પણ તમે હંમેશા મારી નજીક છો. આજે મેં આ આનંદવન પ્રાપ્ત કર્યું છે. તમે અને ગણેશ તેના કારણ છો. મારા માટે આ ત્રણેય લોકમાં કાશીપુરી જેવું બીજું કંઈ નથી. મારા માટે આ ઉત્તમ સુખની ભૂમિ છે, જે પરમ આનંદની ભૂમિ છે, જ્યાં મૃત આત્માઓનો પુનર્જન્મ નથી થતો અને બ્રહ્મ રસાયણની ખાણ છે. હે મુરારે, કૃપા કરીને આ સ્થાનમાં કાયમ માટે સ્થાપિત રહો. જો કોઈ તમારી પૂજા કર્યા વિના ભક્તિભાવથી મારી પૂજા કરે તો પણ તેની ઇચ્છિત ઈચ્છા ક્યારેય પૂર્ણ નહીં થાય. તે સમયે ભગવાન બ્રહ્મા પૂર્વમાં સ્થિત ભગવાન શિવની જમણી બાજુએ અને ભગવાન વિષ્ણુ ડાબી બાજુએ સ્થાપિત હતા. ભગવાન શિવે પછી પોતાનો જમણો હાથ ઊંચો કરીને ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુને એક શિવલિંગ બતાવ્યું અને કહ્યું, બધા જુઓ, આ જ પરમ પ્રકાશ છે, આ જ પરમ બ્રહ્મ છે, આ જ મારું અચળ સ્વરૂપ છે, જે પરમ સફળતા પ્રદાન કરે છે. આ શિવલિંગની પૂજા કરવાથી મને ખૂબ જ પ્રસન્નતા થાય છે. હું હંમેશા અહીં લિંગના રૂપમાં નિવાસ કરીશ. આ સ્થાન પર હાજર બધા શિવલિંગ આ મુખ્ય શિવલિંગના દર્શન અને પૂજા કરવા આવે છે. એ સાચું છે કે હું બધા લિંગમાં સમાન રીતે હાજર છું, જો કે આ મુખ્ય શિવલિંગ મારું પોતાનું પરમ સ્વરૂપ છે. આ પરમ લિંગનું નામ સાંભળવાનેથી જ એક જન્મના પાપોનો નાશ થાય છે. તેનું સ્મરણ કરવાનેથી 2 જન્મના પાપોનો નાશ થાય છે.
મારા વિશ્વેશ્વરના આ સ્વયં પ્રકાશિત લિંગને સ્પર્શ કરવાથી જ હજારો રાજસૂય યજ્ઞ કરવા જેવું ફળ મળે છે. જે કોઈ પંચામૃત અને અન્ય પ્રસાદ સાથે આ શિવલિંગની ભવ્ય પૂજા કરે છે તે 4 પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. જે કોઈ આ લિંગને કપડામાં ગાળેલા પાણીથી અભિષેક કરે છે તેને 1 લાખ અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. જેના આત્મામાં વિશ્વનાથ નામ કાયમ માટે હોય છે તે આ લોકમાં પુનર્જન્મ પામતો નથી. જે કોઈ મારા વિશ્વનાથના આ લિંગ સ્વરૂપને જોઈને આનંદ અનુભવે છે તે તેના મહાન ગુણની શક્તિથી મારા સમૂહ ગણમાં સ્થાન મેળવે છે. મારો હાથ ઊંચો કરીને હું વારંવાર ફરી કહું છું કે આ ત્રિગુણથી ભરપૂર વિશ્વમાં ફક્ત 3 જ આવશ્યક વસ્તુઓ છે: વિશ્વનાથ જ્યોતિર્લિંગ, મણિકર્ણિકાનું પાણી અને કાશીપુરી. આ કહીને ભગવાન શિવ દેવી પાર્વતી સાથે દિવ્ય શિવલિંગની પૂજા કરી અને પછી જ્યોતિર્લિંગમાં વિલીન થઈ ગયા. બધા દેવી દેવતાઓએ ભગવાન શિવનું સ્વાગત કર્યું અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તમારી પોતાની ચેનલ શ્રેષ્ઠ સુવિચારને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો. હરે કૃષ્ણ. આજે ગુરુ પ્રદોષ છે અને પ્રદોષ પર વ્યક્તિએ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. વધુમાં વ્યક્તિએ પ્રદોષ ઉપવાસની વાર્તા સાંભળવી જોઈએ. તો ચાલો ગુરુ પ્રદોષ ઉપવાસની વાર્તા સાંભળીએ. એક સમયે ઇન્દ્ર અને વૃત્તાસુરની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવતાઓએ રાક્ષસોની સેનાને હરાવી અને તેનો નાશ કર્યો. આ જોઈને વૃત્તાસુર અત્યંત ગુસ્સે થયો અને યુદ્ધ માટે તૈયાર થયો. રાક્ષસી ભ્રમથી પ્રેરાઈને તેણે રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું. બધા દેવતાઓ ડરી ગયા ગુરુદેવ બૃહસ્પતિનો આશ્રય લીધો. ગુરુદેવ બૃહસ્પતિએ કહ્યું, પહેલાં હું તમને વૃત્તાસુરના સાચા સ્વરૂપનો પરિચય કરાવું. વૃત્તાસુર એક મહાન તપસ્વી છે અને પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત છે. તેમણે ગંધમર્દન પર્વત પર કઠોર તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. પ્રાચીન સમયમાં તેઓ ચિત્રરથ નામના રાજા હતા. એકવાર તેઓ પોતાના વિમાનમાં કૈલાસ પર્વત પર ઉડાન ભરી. દેવી પાર્વતીને શિવની ડાબી બાજુ બેઠેલી જોઈને તેમણે મજાકમાં કહ્યું, પ્રભુ, કારણ કે આપણે પ્રેમના ભ્રમમાં ફસાયેલા છીએ તેથી આપણે સ્ત્રીઓના નિયંત્રણમાં છીએ. પરંતુ સ્વર્ગીય ક્ષેત્રમાં એવો ક્યારેય જોવા મળ્યો નથી કે કોઈ સ્ત્રી આલિંગન અને બધ્ધના સભામાં બેઠી હોય. ચિત્રરથના આ શબ્દો સાંભળીને સર્વવ્યાપી શિવશંકર હસ્યા અને કહ્યું, હે રાજા, મારો વ્યવહારિક અભિગમ અલગ છે. મેં કાલકૂટનું ઘાતક ઝેર પીધું છે. છતાં તમે એક સામાન્ય વ્યક્તિની જેમ મારી મજાક ઉડાવશો? ગુસ્સે થઈને દેવી પાર્વતીએ કહ્યું, હે દુષ્ટ, તમે સર્વવ્યાપી મહેશ્વર સાથે મારી મજાક ઉડાવી છે. તેથી હું તમને એવો પાઠ શીખવીશ કે તમે ફરી ક્યારેય આવા સંતોની મજાક ઉડાવવાની હિંમત નહીં કરો. હવે રાક્ષસનું રૂપ ધારણ કરીને વિમાનમાંથી પડી જા. હું તને શ્રાપ આપું છું. જગદંબા ભવાનીના શ્રાપને કારણે દર્શાવવામાં આવેલ રથ એક રાક્ષસ તરીકે જન્મ્યો અને ત્વષ્ટ નામના ઋષિની તીવ્ર તપસ્યા દ્વારા વૃત્તાસુર બન્યો. ગુરુદેવ બૃહસ્પતિએ આગળ કહ્યું, વૃત્તાસુર બાળપણથી જ શિવનો ભક્ત રહ્યો છે. તેથી, હે ઇન્દ્ર, ગુરુ પ્રદોષ વ્રત રાખીને ભગવાન શંકરને પ્રસન્ન કરો. દેવોના રાજાએ ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું અને ગુરુ પ્રદોષ વ્રત રાખ્યું. ગુરુ પ્રદોષ વ્રતની શક્તિને કારણે ઇન્દ્રે ઝડપથી વૃત્તાસુર પર વિજય મેળવ્યો અને સ્વર્ગમાં શાંતિ પ્રવર્તી. તેથી દરેક શિવભક્તે પ્રદોષ વ્રત રાખવું જોઈએ. અમને આશા છે કે તમને ગુરુ પ્રદોષ વ્રત કથાનો આનંદ મળ્યો હશે. જો તમને આ વાર્તાનો આનંદ આવ્યો હોય તો ટિપ્પણી વિભાગમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં. આભાર.